આખરી વડોદરા મામલતદાર કચેરી પાસે કટ બન્યો છે ડેથ ટ્રેપ। વધુ એક અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સવારે ટુ વ્હીલર અને ઇકો વાન વચ્ચે અકસ્માત થયો હતો। એક જગ્યા પર એક જ પેટર્નથી 4 અકસ્માત સર્જાયા છે। ગઈકાલે અકસ્માતના 3 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, તો વાહન ચાલકોની જીવલેણ ટક્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો, જ્યાં સમા મામલતદાર કચેરી પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આજે વહેલી સવારે 3 રસ્તા પર અકસ્માત સર્જાયો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, રસ્તા ઉપર કટ આપવામાં આવ્યો છે, જ્યાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। ભાવિની સમા મામલતદાર કચેરી પાસેના જે 3 રસ્તા આવેલા છે, આ ત્યાંની ઘટનાઓ છે। ગત રોજ પણ 3 સીસીટીવી ફૂટેજ અલગ અલગ દિવસના સામે આવ્યા હતા, કે જ્યાં 3 રસ્તા ઉપર અકસ્માત સર્જાય છે। મહત્વનું છે કે આ રોડ પણ નવો બન્યો છે, ત્યાં રોડ પહોળો પણ છે, પરંતુ અકસ્માત વાહન ચાલકોની બેદરકારીથી થાય છે કે અન્ય કોઈ કારણ છે તે સામે નથી આવ્યું। પરંતુ આજે સવારે 10 વાગ્યાની આસપાસ વધુ એકવાર અકસ્માત સર્જાયો છે અને ઇકો કાર ચાલકે સાથે આ અકસ્માત થયો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ એક જ સ્થળે વારંવાર જે અકસ્માત થયા છે તે સ્થાનિકો વિચારી રહ્યા છે કે આનો રસ્તો શું હોઈ શકે। પરંતુ એક વાત એ પણ છે કે શું વાહન ચાલકો અહીંયા બેદરકારીથી રીતે વાહનો હંકારે છે કે કેમ, તે બી એક સવાલ છે। આભાર માહિતી માટે। એટલે લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે જ્યાં કટ આપ્યો છે ત્યાં છતાં પણ લોકો પૂરપાટ ઝડપે ત્યાંથી જાય છે, ગમે ત્યારે ત્યાંથી યુટર્ન લઈ લે છે, વળાંક લઈ લે છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અલગ અલગ 3 દ્રશ્યો આ એક જ રસ્તા પરના છે। એક જગ્યા ઉપર જ્યાં કટ આપવામાં આવ્યો છે 3 રસ્તાએ, વડોદરાના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી નજીકનો આ દ્રશ્યો છે, જ્યાં કટને કારણે અકસ્માત સર્જાયા છે। ક્યારેક 2 ટુ વ્હીલર સામસામે આવી ગયા, તો ક્યારેક 2 વ્હીલર અને 4 વ્હીલરની ટક્કર થઈ છે, જેમાં ઈજાઓ લોકોને પહોંચી છે। જો કે લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યાં કટ આપેલો હોય ત્યાંથી પૂરપાટ ઝડપે ન જવું, બ્રેક મારીને આસપાસમાં કોઈ આવી રહ્યું છે કે નહીં એ જોઈને પછી ત્યાંથી રસ્તો પસાર કરવો।